પાંચ રાજ્યોના પરિણામની તેમાં પશ્ચિમ બંગાળમાં ભાજપ આગળ ચાલી રહી છે. ભાજપની જીત નિશ્ચિત છે. ત્યારે ટીએમસીની હાર વચ્ચે મમતા બેનર્જી કાઉન્ટિંગ સેન્ટર પહોંચ્યા છે અને રાજ્યપાલને મળવા પણ મમતા બેનર્જી જઈ શકે છે. હાલ કાઉન્ટિંગ સેન્ટર પર છે મમતા બેનર્જી. ભવાનીપુર કાઉન્ટિંગ સેન્ટર પર મમતાના પ્રવેશને લઈને ભાજપે વિરોધ કર્યો. મમતા બેનર્જી કાઉન્ટિંગ સેન્ટર પર પહોંચતા જ ભાજપે વિરોધ નોંધાવ્યો. મમતા બાદ સુવેન્દુ અધિકારી પણ ભવાનીપુર કાઉન્ટિંગ સેન્ટરે પહોંચ્યા છે. ભવાનીપુર બેઠક પરથી મમતા બેનર્જી આગળ ચાલી રહ્યા છે. ભવાનીપુર બેઠક પરથી ભાજપના સુવેન્દુ અધિકારી પાછળ ચાલી રહ્યા છે. તો પશ્ચિમ બંગાળમાં ભાજપની મોટી જીત તરફ ભાજપ આગળ વધી રહી છે. તેની વચ્ચે હાલ જે કાઉન્ટિંગ સેન્ટર છે ત્યાં મમતા બેનર્જી પહોંચ્યા છે અને થોડી વારમાં રાજ્યપાલને મળવા માટે પણ મમતા બેનર્જી પહોંચી શકે છે. તો પહેલા જ્યાં કાઉન્ટિંગ સેન્ટર પર મમતા બેનર્જી પહોંચ્યા ત્યાં ભાજપે વિરોધ નોંધાવ્યો અને સાથે હવે ભાજપ તરફથી સુવેન્દુ અધિકારી પણ હવે ત્યાં કાઉન્ટિંગ સેન્ટર પર પહોંચ્યા છે. તો દ્રશ્યો પણ સામે આવ્યા છે. ઉત્સવનો જે માહોલ ભાજપ અત્યારે ઉત્સવ મનાવી રહ્યું છે. જે રીતે ડિસ્કશન ચાલી રહ્યું છે આપણે ભાજપને જ પૂછીશું કે 7 દાયકા બાદ પ્રથમ વખત જ્યારે પશ્ચિમ બંગાળમાં ભાજપને જીત હાંસલ થઈ છે, એ પણ આટલી મોટી સંખ્યામાં સીટો સાથે. જી, આ એક ખૂબ અભૂતપૂર્વ જીત છે એવું ચોક્કસપણે કહીશ. ત્યાંની જનતાએ જે જનાદેશ આપ્યો છે, એકદમ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. આદરણીય નરેન્દ્ર મોદી જે છે એમની વિચારધારાને ભારતીય જનતા પાર્ટીએ જે વર્ષો સુધી કામગીરી કરી છે, જે રિઝલ્ટ આપ્યા છે, જે ડિલિવરી કરી છે કામની, એના આધારે લોકોએ આ આપ્યું છે. અને આ વખતે તમે જોયું કે જેમ મમતા બેનર્જી અત્યારે પણ આપણે કીધું કે અહીંયા જાય છે ત્યાં જાય છે, તો આ વખતે એમની જે પેનિકનેસ હતી ને એમના ફેસ પર દેખાતી હતી શરૂઆતી, એ પોતે હાડ બાળી ગયા હતા. જનતાએ એમને એમના જે મૂડ છે જનતાનો એ જાણી ગયા હતા. એમની કોન્સ્ટિટ્યુઅન્સીમાં સૌથી વધારે વાર આ વખતે એમને ચક્કર કાપ્યા. સૌથી પહેલી વખત એ સવારે વહેલા ઘરેથી નીકળ્યા, જે કાયમ બપોરે નીકળતા હતા ઇલેક્શનના દિવસે. એટલે આ બધા ઇન્ડિકેટર્સ છે જે પહેલેથી જનતાનો જે નારાજગી હતી એ છે. એટલે હું ફરીથી ત્યાંની જનતાને અભિનંદન આપું છું કે જે સરકાર ઘુસપેઠિયાઓને સમર્થન આપતી હતી એને જાકારો આપ્યો છે, જે સરકાર બહેનોની સુરક્ષા નથી કરી શકતી એને જાકારો આપ્યો છે, જે કમિશન રાજ ગુંડા રાજ ચલાવતી હતી એને જાકારો આપ્યો છે. અને મોદીજીની નીતિ રીતિ અને ભારતીય જનતા પાર્ટીની સુશાસનવાળી સરકાર એ લોકોને મળશે, એના માટે બંગાળની જનતાને ખૂબ ખૂબ અભિનંદન. અને ભારતની જનતાને પણ, કારણ કે સીમાવર્તી રાજ્ય હોવાના કારણે ભારતની અંદર પણ ઘુસપેઠનું એક કેન્દ્ર બનેલું જે બંગાળ છે, ત્યાં જે દીદીના ચંગુલમાંથી છૂટું થયું છે. અને જેમ અમિત શાહ સાહેબે કીધું તો એમ હું પણ કહું છું કે ટીએમસીના ગુંડાઓને હવે જે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની હશે એ ચોક્કસ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જે બહેનો દુઃખી થઈ છે, જે લોકો દુઃખી થયો છે, તેનો ન્યાયિક રીતે એ લોકોને ન્યાય મળે, એના માટે પણ અમે લોકો સતત સંઘર્ષ કરતા રહીશું. ને સાથે સાથે સુશાસન થાય, જે ફેક્ટરીઝ બંધ થઈ હતી ત્યાં નવી ફેક્ટરી ચાલુ થાય, ત્યાંના લોકોને રોજગારી મળે, ત્યાંના યુવાનોને પલાયન ના કરવું પડે, ત્યાંના ખેડૂતોને ત્યાં એમના ગામમાં વિકાસ એમની રીતે કરી શકે. આ બધી જ જે છે કેર એ ત્યાંની નવી સરકાર લેશે. અને ડબલ એન્જિનની સરકાર હવે બંગાળમાં પણ છે, એટલે પ્રગતિ નિશ્ચિત છે. ચોક્કસથી. તો 5માંથી એક રાજ્ય એટલે કેરળમાં પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જોવા મળી રહી છે. એટલે કેવું લાગી રહ્યું છે 5માંથી એક રાજ્ય તો કોંગ્રેસને મળ્યું? જી, આ અમારા માટે બહુ મોટી વાત છે. મેં પહેલાં બી મારા સ્લોટમાં કીધું કે આ એક પ્રાણવાયુ છે અમારા માટે. કારણ કે 5 રાજ્યોની ચૂંટણીની અંદર જે છે કે કેરળમની અંદર અમારા માટે જે વિજય મળ્યો છે એ ખૂબ મોટી વાત છે. ત્યાંની જનતાનો ખૂબ ખૂબ આભાર છે, ત્યાંના કોંગ્રેસના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર છે. અમારા માટે પ્રાણવાયુ છે. અને બીજા બધા જે રાજ્યોની અંદરની વાત કરું તો જે રીતે તમિલનાડુમાં જે રીતનું થર્ડ પાર્ટી જે રીતે જે છે કે સૌથી વધારે કિંગ મેકરની ભૂમિકામાં રહી છે, એટલે એ બી હવે ચોક્કસ જોવાનું રહ્યું કે એ જે છે કે વિજયની પાર્ટી જે છે કે કઈ પાર્ટીને જે છે કે એનો આધાર લઈ, એનો જે છે કે જનસમર્થન લઈ અને પોતે જે છે કે સરકાર બનાવે છે. એટલે તમિલનાડુની અંદર ત્રિશંકુ આકાર છે. આસામ ને પોંડિચેરીમાં તો અને પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત નિશ્ચિત છે. એટલે આ એક ભારતના નાગરિકો તરીકે આપણે બધા આશા રાખીએ અને પશ્ચિમ બંગાળની અંદર, પોંડિચેરીની અંદર અને આસામની અંદર જે છે કે ભાજપના જે બી કોઈ મુખ્યમંત્રી બને અને ત્યાંના કાર્યકર્તાઓ જે છે અને સરકાર જે છે ડબલ એન્જિનની સરકાર, આપણે જ્યારે વાત કરતા હોઈએ તો એ પ્રજાની સુખાકારી માટે કાર્ય કરે. ત્યાંમાં જે અત્યારે જે વાતો કરી રહ્યા છે કે ત્યાં આગળ જે ઘુસપેઠિયાઓની વાત કરી, ગુંડારાજની વાત કરી, તો જે અત્યાર સુધી જે એમણે જે વાતો કરી છે તો નક્કર આંકડાઓ સાથે આવે અને જે છે કે એ બધા જ જે દૂષણો જો હોય તો એને દૂર કરી અને જે છે કે શાંતિની સ્થાપના કરવાની એમની જે વાતો કરી છે, તો જે છે કે એ અત્યારે અમલમાં મૂકે એવી આપણે તેમની પાસે આશા રાખીએ. બિલકુલ. તો ભવાનીપુર બેઠક પરથી હાલ મમતા બેનર્જી આગળ ચાલી રહ્યા છે, સુવેન્દુ અધિકારી પાછળ ચાલી રહ્યા છે. હાલ તેઓ
કાઉન્ટિંગ સેન્ટર પર પહોંચ્યા છે. મમતા બેનર્જી પહેલાં પહોંચ્યા હતા, હવે સુવેન્દુ અધિકારી પણ ત્યાં પહોંચ્યા છે. મમતા બેનર્જી જ્યારે પહોંચ્યા તે સમયે ભાજપનો થોડોક વિરોધ પણ ક્યાંક સામે આવ્યો હતો. કાઉન્ટિંગ સેન્ટર પર પહોંચ્યા છે. આપણી સાથે જે ગેસ્ટ છે તેમની સાથે ચર્ચા કરીશું. 3 રાજ્યમાં ભાજપ આવી છે અને સાથે જ કુલ 23 રાજ્યમાં ભાજપે જે જીત હાંસલ કરી છે. એટલે ભાજપ જે અત્યાર સુધી જે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતું હતું, ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે તમામ રાજ્યોમાં સફાયો ભાજપ કરી રહી છે. જો 2014માં દેશની જનતાએ મને નરેન્દ્રભાઈને આશીર્વાદ આપી અને દેશની જવાબદારી સોંપી ત્યારથી કરીને અનેક લોકપ્રિય નિર્ણયો, અનેક લોકોપયોગી નિર્ણયો કરીને દેશની તાસીર બદલવાનું કામ કર્યું છે, વિકાસની દિશા બદલવાનું કામ કર્યું છે. અને જનસામાન્યના વિકાસ માટે એવી યોજનાઓ કે દેશના વડાપ્રધાન લાલ કિલ્લા ઉપરથી દીકરીઓની બહેનોના શૌચાલય માટે ચિંતા કરે, એ ઘરની વાત હોય, એમાં શૌચાલયની વાત હોય, એમાં ગેસના કનેક્શનની વાત હોય, એને વીજળીના કનેક્શનની વાત હોય, એને ઘર આંગણે પાણીનું કનેક્શન મળે, ચોખ્ખું પાણી મળે એની વ્યવસ્થા હોય, બેન દીકરી વિધવા થાય તો એને વિધવા પેન્શન મળે, માતા પિતા વૃદ્ધ થાય તો એને વૃદ્ધ સહાય પેન્શન મળે, એની સારવાર માટે 10 લાખ 5 લાખ રૂપિયાની સારવાર દેશમાં અને રાજ્યમાં 10 લાખની સારવાર મળે, ખેડૂતોને રોકડા રૂપિયા મળે, ટ્રેક્ટર માટે સબસિડી, થ્રેસર માટે, કલ્ટિવેટર માટે, એને મકાન બનાવવા માટે, એને ગોડાઉન બનાવવા માટે, એને તારની વાડ કરવા માટે. તો યોજનાઓને ગામડા સુધી લઈ જવાનું કામ કર્યું અને એને અસરકારક રીતે અમલ કરવા માટે ડીબીટીથી, ડાયરેક્ટ બેનિફિટ યોજનાથી એ લાભ જનતાના ખાતામાં સીધો જાય, કોઈનો પંજો ન પહોંચે એવી વ્યવસ્થાઓ માન્ય મોદી સાહેબે કેન્દ્રની સરકારે ગોઠવી અને રાજ્યોની સરકારે પણ એનો અસરકારક અમલવારી કરી. કમનસીબે બંગાળમાં એ અમલવારી નહોતી થઈ. બંગાળની જનતાએ રાજ્યના અન્ય ભાજપ શાસિત એનડીએ શાસિત રાજ્યોનો વિકાસ જોયો અને પરિણામે ક્રમશઃ એ સ્થાનિક પાર્ટીની સરકારો પણ મુખ્યધારામાં આવી, મુખ્ય રાજકીય પાર્ટીઓ સાથે આવી, ભાજપ સાથે આવી અને પરિણામે આજે સમગ્ર રાષ્ટ્રમાં ભાજપનો ભગવો કેસરીઓ, સનાતનનો કેસરીઓ, ભાજપનો કેસરીઓ લહેરાઈ રહ્યો છે. આવનારા દિવસમાં અમે જે પહોંચવામાં થોડા ઉણા ઉતર્યા છે અથવા નથી પહોંચી શક્યા ત્યાં પહોંચવા માટે પણ એ વધારે તાકાતથી એ જ તર્જ પર કે ચલો જલાએ દીપ વહાં જહાં અભી ભી અંધેરા હૈ, ત્યાં નથી પહોંચ્યું ત્યાં પહોંચાડવાના પ્રયાસ સાથે અમારી ટીમ કામ કરશે. અમારું સદનસીબ છે કે મોદી સાહેબ જેવું વૈશ્વિક લોકપ્રિય નેતૃત્વ અમારી પાસે છે. તો નેતા છે, નીતિ છે, નિયત છે અને આવું લોકપ્રિય નેતૃત્વ છે, વિશ્વાસપાત્ર નેતૃત્વ છે, જેના વિશ્વાસ ઉપર વિશ્વના દેશોમાં પણ એ ભાજપનો રાષ્ટ્રધ્વજ લઈને કોઈ નીકળે તો એને જવા દેવામાં આવી સ્થિતિનું જે નિર્માણ થયું છે, ત્યારે બાકીના રાજ્યોમાં પણ આ વિકાસની યાત્રા પહોંચે એવો પ્રયાસ અમે તન મન ધનથી કરશું. ચોક્કસથી ચલો વહાં જલાએ દીપ જહાં અભી ભી અંધેરા હૈ, એટલે ક્યાંક ભાજપ જે રીતે મહેનત તો કરી રહ્યું છે. આપણે જોયું કે 3 રાજ્યોમાં જીત તો મેળવી છે, પરંતુ 2 રાજ્ય જે બાકી રહી ગયા છે, સાઉથમાં આપણે જોયું કે હજી પણ ક્યાંક ને ક્યાંક ભાજપ પાછળ પડી જાય છે. તેની પાછળનું કારણ શું હોઈ શકે? मूल कारण है कि अभी भाजपा ने वहाँ प्रायोरिटी में नहीं लिया, क्योंकि इनको पता है कि हमें क्रमशः आगे बढ़ना है. तो अभी इनकी प्रायोरिटी में बंगाल था और आपने सुना भी होगा, एक बयान भी आया था कि हम 4 राज्य हार जाएं कोई बात नहीं, लेकिन बंगाल जीतना है. तो बंगाल में सफलता हो गई. अब डेफिनेटली अगला जो स्टेज है, अगला स्टेप साउथ की तरफ ही बढ़ेगा. और अभी से जैसा कि भाजपा की अप्रोच रही है कि एक चुनाव ख़त्म होते ही दूसरे की तैयारी में लग जाना, तो मुझे लगता है कि अब नेक्स्ट इनका टारगेट जो है वो साउथ होना चाहिए और साउथ के लिए वो अभी से काम करना शुरू करेंगे. ચોક્કસથી આપનું શું કહેવું છે કે દક્ષિણ ભારતની આપણે વાત કરીએ ત્યાં દર વખતે ભાજપને કાઠું કાઢવું પડે છે, એડી ચોટીનું છોડ લગાવી લે તો પણ ભાજપ ક્યાંક દક્ષિણ ભારતમાં હજુ પણ પાછી રહી જાય છે? એ એટલા માટે કે દક્ષિણ ભારતીય લોકોની જે માનસિકતા જે છે ને, જે વર્તમાન છેલ્લા 25 વર્ષની, કારણ કે એ તમે યાદ હશે કે આજથી 30 વર્ષ પહેલાં ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર કોઈ પણ કંપનીની અંદર કમ્પ્યુટર ઓપરેટર, રિસેપ્શનિસ્ટ, પર્સનલ આસિસ્ટન્ટ, પર્સનલ સેક્રેટરી, આ પોસ્ટ બધી જે છે એ સાઉથ ઇન્ડિયનથી ભરવામાં આવતી હતી. અને કારણ કે એ વખતે ત્યાં આગળ ધંધો રોજગાર છે એ લોકોની પાસે નહોતા, એ વખતે એટલા વિકસિત નહોતા. હવે એ લોકો 2 પાંદડે થયા એટલે એ લોકોનું માઇગ્રેશન અટકી ગયું અને ત્યાં જ એ લોકોને જોબ મળવા માંડી. હવે એ વખતે એમને કોઈ જ વાંધો નહોતો કે ગુજરાતમાં આવીને એ લોકો જો જોબ લેતા હોય તો ગુજરાતીઓ એમની સાથે ગુજરાતીમાં વાત ના પણ કરે અને હિન્દી વાત કરે તો એમને એક્સેપ્ટેબલ હતી. હવે આ કલ્ચરલ શિફ્ટ જે એ વખતે આટલો બધો તીવ્ર નહોતો
બરાબર છે. હવે આ કલ્ચરલ શિફ્ટ જે છે એ એમના માટે હવે જીવન મરણનો સવાલ બની ગયો છે અને એની પાછળનું એકમાત્ર આધારણ એ જ છે કે એ પોલિટિકલ પાર્ટીઝ જેટલી પણ છે એ તમામના મૂળિયાનું યુરિયા જે છે ને એ માત્ર ને માત્ર જો તમે હિન્દી ભાષી છો, જો તમે આર્ય છો, તો તમે બહુ જ મોટા અમારા દુશ્મન છો. હવે આ જે ગ્રંથિ દિવસે દિવસે મજબૂત થઈ રહી છે અનફોર્ચ્યુનેટલી. એટલે ભારતીય જનતા પાર્ટીએ ત્યાં આગળ જો કશું કાઠું કાઢવાનું પણ હોય તો તમે ત્યાંથી ગમે તે પોસ્ટ આપી દેશો ને, તમે ઉપરાષ્ટ્રપતિ બનાવી દો, ફાઇનાન્સ મિનિસ્ટર બનાવી દો, વિદેશ મંત્રી બનાવી દો, બીજા 10-12 બીજા મંત્રી બનાવી દીધા, તમે તમારા રાષ્ટ્રીય અધ્યક્ષ તમે બનાવી દીધા ત્યાં, તો શું બાકી શું રહ્યું તમે હવે? બરાબર. તો એ કશું જ કારણ કે એમની વિચારધારા અને જે આપણા કલ્ચરલ શિફ્ટ જે છે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત જે છે એને જે પહેલાં જે તીવ્રતા હતી એ એકદમ માર્જિનલાઇઝ હતી અને મેનેજ થઈ શકે એમ હતી. પણ હવેની થયેલી જે છે પરિસ્થિતિ, કારણ કે AIADMK જે છે એ પણ તમારી જોડે આવવા માટે છે ને એ 10 ગાળણીથી ગાળીને પાણી પીવે છે. તમે જયલલિતા વખતે જેટલું ઇઝીલી ગઠબંધન થતું હતું એવું આ વખતે એમના જે વારસો છે જે એ તમારી જોડે તમે વિચાર કરો, અમિત શાહને 3 વખત ત્યાં આગળ એ લોકોને સમજાવવા જવું પડશે કે ભાઈ કરો ને અમારી જોડે ગઠબંધન કરો ને. તો આ પરિસ્થિતિનું નિર્માણ જો ત્યાં થયું હોય તો એમાં કશું હું નથી માનતો કે આવનારા 50 વર્ષ સુધી પણ ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની અંદર ડબલ ડિજિટની અંદર ત્યાં એકલા હાથે લડીને કોઈ ઇલેક્શન જીતી શકે. બિલકુલ. જે રીતે અત્યારે ડીએમકે પણ આગળ ચાલી રહી છે અને સુપરસ્ટાર વિજય જે એમ કહી રહ્યા છે કે જો એમની પાર્ટી જીતશે તો તેઓ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનું ઈચ્છી રહ્યા છે. એટલે ફાયદો આપ કોનો માની રહ્યા છો, કે વિજયને ફાયદો થશે કે પછી કોંગ્રેસને ફાયદો થશે? તમિલનાડુનું રાજકારણ છે ને અત્યારે જે રિઝલ્ટ આવ્યા છે ને એમાં સમજની બહાર છે. કારણ કે વિજયની પાર્ટી જે છે, મેં અગાઉ બી મારી ડિબેટમાં કીધું કે એક થર્ડ પાર્ટી તરીકે જેવી રીતે ચૂંટણીમાં આવી હતી, બરાબર, એનું ફેમિલી એનું જે છે પોલિટિકલ બેકગ્રાઉન્ડ કોઈ હતું નહીં. તમે અત્યાર સુધીમાં જોશો કે તમિલનાડુની અંદર જે છે ને કે સ્ટાર કલ્ચર રહ્યું છે, કે જે બી જે છે કે ફિલ્મોની અંદર ને એ બધાની અંદર કામ કરતા હોય અને એ લોકો જ્યારે પોલિટિક્સની અંદર આવે એટલે લોકો એમને વધારે વોટ આપે છે. બરાબર. એમાં જયલલિતાનો આપણે દાખલો જોઈ લઈએ, રજનીકાંતનો દાખલો જોઈ લઈએ, કમલ હસનનો જોઈ લઈએ. એટલે આ વખતે જે છે કે વિજયને જે છે કે ખોબલે વોટ આપેલા છે. અને આ ચૂંટણી પહેલાં આ ખુદ એમને ટીવી કે પાર્ટીને એમણે પોતે એક મહત્વપૂર્ણ સમાચાર ચૂંટણી પંચ મુજબ પશ્ચિમ બંગાળમાં ભાજપની 7 બેઠક પર જીત થઈ છે. ચૂંટણી પંચ મુજબ પશ્ચિમ બંગાળમાં ટીએમસીની 1 બેઠક પર જીત. ચૂંટણી પંચ મુજબ પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસની 2 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે. તો હાલ પશ્ચિમ બંગાળના જે જીતના આંકડા સામે આવી રહ્યા છે, 8 બેઠકોના જે પરિણામ સામે આવ્યા છે, જેમાં 7 બેઠક પર ભાજપની જીત છે. 191 પર ભાજપ અત્યારે આગળ ચાલી રહી છે. તો ચૂંટણી પંચના આંકડા જે પશ્ચિમ બંગાળમાં સામે આવે છે, ટીએમસીની 1 બેઠક ઉપર જીત છે, જ્યારે કોંગ્રેસ 2 બેઠક ઉપર આગળ ચાલી રહી છે. જીતના જે આંકડા સામે આવી રહ્યા છે અને સવારથી આપણે જે રુઝાન જોઈ રહ્યા છીએ ભાજપ તરફી જ છે. જી, ચોક્કસપણે જનતાએ જે મન બનાવ્યું છે અને આ હું કહીશ કે ડેમોક્રેસીની જીત છે. જે રીતે આની પહેલાં પણ જે હિંસા થતી હતી એમાં ખાસ કરીને બહેનોને ટાર્ગેટ કરવામાં આવ્યા, ત્યાંના ગુંડાઓએ લોકોને દમન કર્યું લોકો પર, અને આ જે બધા દ્રશ્યો હતા એ કદાચ અકલ્પ્ય છે અત્યારે, અને દરેક ભારતવાસીનું દિલ છે એનાથી ખૂબ જ દુખાયું હતું. એટલે આ વખતે અમારા નેતા આદરણીય અમિત શાહ સાહેબે ત્યાં જઈ અને કહ્યું હતું કે હું તમારી સાથે છું, હું બંગાળની જનતાની સાથે છું, હું તમારા કાર્યકર્તાઓની સાથે છું, તમે કોઈ પણ પ્રકારની ચિંતા ના કરતા. એટલે ચોક્કસપણે હું આજે કહીશ કે જે કાળી ટેપ એ લોકોએ ભારતીય જનતા પાર્ટીના કમળ પર લગાડી હતી એ જનતાએ ઉખાડીને ફેંકી દીધી છે. મમતા દીદીનું જે કુશાસન હતું એ કુશાસનને આજે કરારો તમાચો જે છે તે બંગાળની જનતાએ માર્યો છે. અને જે આંકડા આપણે જોઈ રહ્યા છે સવારથી ખૂબ જ પોઝિટિવ આંકડા, બેલેટ પેપર જ્યારથી એના રુઝાન આવવાના ચાલુ થયા ત્યારથી અત્યાર સુધી આપણે જોઈએ છે કે ભારતીય જનતા પાર્ટી સતત આગળ વધી રહી છે. એ ત્યાંની જનતાના આશીર્વાદ છે, ત્યાંની જનતાનો પ્રેમ છે, ત્યાંની જનતાની સાથે રહેલા સામાન્ય લોકો કે જેને અમે ત્યાં પ્રત્યાશી તરીકે એ લોકોને ઉતાર્યા છે એ લોકોની પણ સ્વીકૃતિ છે એ આ બતાવે છે. એટલે ભારતીય જનતા પાર્ટી, તમે જે પેલો નકશો બતાવો છો એ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટી સર્વ સ્વીકૃત પાર્ટી તરીકે આખા ભારતમાં અત્યારે આવી રહી છે અને એનો અમને ગર્વ છે અને અમે આ જ રીતે લોકોની સેવા કરતા રહીશું સત્તાના માધ્યમથી. જી, સાચી વાત છે. અને એવી જ રીતે અમિત શાહે પહેલાં જ કહી દીધું હતું કે અમિત શાહને જેમ ચાણક્ય મનાય છે એવી રીતના એમણે પહેલાં જ કહી દીધું, ભવિષ્યવાણી કરી હતી કે 8 વાગે મતગણતરી શરૂ થશે, 9 વાગે પહેલું
ટર્મ પૂરો થશે, 10 વાગે બીજો અને 1 વાગે દીદીને ટાટા બાય બાય. એટલે ક્યાંક ને ક્યાંક ફરી એક વખત ચાણક્ય સાબિત થયા છે. એટલે કારણ કે એમને એ ખબર હતી કે જે 92 લાખ વોટ ગયા છે જે SIRના ફિલ્ટ્રેશનની અંદર, એમાંના જ મોટા ભાગના જે છે જે છેલ્લા 10 વર્ષથી કે 15 વર્ષથી મમતા દીદી માટે વોટિંગ કરી રહ્યા હતા, અને એ લોકોને જો તમે સાઇડલાઇન કરી દો છો, અને જે ભારતીય જનતા પાર્ટીને આ વોટર્સ જે વોટ નથી નાખી શક્યા મમતા બેનર્જીની ગુંડાગર્દીની સામે, એ લોકો જો વોટ નાખવા માટેની સરળતા જો પામે છે જો, તો પછી તો કશું રહેતું જ નથી. હવે આ વાત અમિત શાહને હવે સમજાય છે, એ મારા માટે આશ્ચર્યજનક છે. કારણ કે 2014માં તમે હતા જ ભાઈ, અને 2000 આની પહેલાંના 2021ની અંદર જ્યારે 300 જગ્યાએ તમારી 58 હત્યાઓ થઈ હોય, 300થી વધારે જગ્યાએ લૂંટફાટ થઈ હોય, તો તમે તમારું ઇલેક્શન કમિશન શું કરતું હતું? એ વખતના સુનિલ અને સુશીલભાઈ જે પણ જે હતા CEC, 15 દિવસમાં 2 વખત બદલવા પડ્યા હતા તમારે CECને, તો એ લોકોની સામે તમે એક્શન લઈ શક્યા હોત એ વખતે પણ. આ CRPFનું આટલું જ 2.5 લાખનું ટોળું એ વખતે પણ હતું આપણી પાસે ફોર્સ તરીકે, તો એ લોકોને તમે ત્યાં મૂક્યા હતા તો શેના માટે મૂક્યા હતા? એ લોકો કેમ કશું ના કરી શક્યા? આ બધી જવાબદારી જે છે ને એ તય થવી જોઈએ. પણ હવે આ વખતે તય થઈ, કારણ કે સરમાં તો પહેલાં તો મોટો લોટ નીકળી ગયો. હવે જે રોકવાની વાત હતી કે આ ગુંડાગર્દી કેવી રીતે રોકવી, તો ચીફ ઇલેક્શન કમિશનર જે છે આપણા જ્ઞાનેશ્વર અને એમને સાથેના આખો ટોટલ ફોર્સ જે છે એ મોર એક્ટિવેટ કર્યો છે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે, કે જે 10 વર્ષથી એ સુષુપ્ત અવસ્થામાં હતા. કેમ? કારણ કે ગઈ વખતે ઇલેક્શન થયું હતું એ જ સમયે 2 CEC તમારે બદલવા પડ્યા હતા. એ કેમ ભૂલી જાઓ છો તમે? અને એ માણસને કોઈ સવાલ નહોતો પૂછવામાં આવ્યો કે આ 300 જગ્યાથી વધારે જગ્યાએ જો આગ લૂંટફાટ અને હત્યા થતી હોય 58 જણાની, તો એના માટે હુ શુડ બી હેલ્ડ રિસ્પોન્સિબલ? તો એ વખતે આવા સવાલો પૂછાવા જોઈતા હતા, નથી પૂછાયા. અને એ ભારતીય જનતા પાર્ટીએ જવાબ આપવાનો છે કે કેમ નહોતું પૂછ્યું ભાઈ તમે? જે હવે તમે ખાલી ભાઈ સૂરજ છે ને એ ગઈકાલથી નથી ઉગ્યો. મમતા બેનર્જી 15 વર્ષ શાસન કર્યું છે, એમાં તમારી 10 વર્ષની નિષ્ક્રિયતાના કારણે શાસન કર્યું છે. સીધો મારો આ આક્ષેપ છે તમારી ઉપર. બિલકુલ, ભાજપને પૂછીશું શું કહેવું છે આપનું કે જે રીતે આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે ભાઈ 15 વર્ષ જો મમતાબેન અહીંયા કામ કરી ગયા, તો ક્યાંક ને ક્યાંક ભાજપની પણ નિષ્ક્રિયતા રહી. જો ભારતીય જનતા પાર્ટીની સરકારો બંધારણીય રીતે કામ કરે છે, જે રીતે 77માં બન્યું હતું, એના પહેલાં ઇલેક્શનો કેપ્ચર થયા હતા, એ પદ્ધતિથી કામ કરવાની ભારતીય જનતા પાર્ટીની વ્યવસ્થા નથી. અને જે પ્રમાણે 0, પછી 4, પછી 77 અને પછી અત્યારે, તો ક્રમશઃ જે રીતે અમે જનાધાર વધારવાનો પ્રયાસ કર્યો છે, ત્યાં શાસનને રેગ્યુલર કરવાનો પ્રયાસ કર્યો છે, અમારો વિષય બુથ સુધી લઈ જવાનો પ્રયાસ કર્યો છે. અને એ કાયમી વ્યવસ્થા આજે પશ્ચિમ બંગાળમાં તમે જુઓ, ભારતીય જનતા પાર્ટીની કે NDAની સરકાર એકવાર આવ્યા પછી એ રિપીટ આવે છે, ટ્રિપલ આવે છે. તમે આખા દેશમાં જુઓ તો સ્થિર સરકાર માટે અને મુખ્ય આ બંગાળનું ચુનાવનું પરિણામ છે. જે રીતે મહત્વના સમાચાર એક સામે આવી રહ્યા છે, ભવાનીપુર બેઠક પર પુનઃ મતગણતરી શરૂ કરવામાં આવી છે. ભવાનીપુર બેઠક ઉપર પુનઃ મતગણતરી શરૂ કરાઈ છે. ભવાનીપુર બેઠક પર મમતાની લીડ પર મોટો ઘટાડો થયો છે અને ત્યારબાદ પુનઃ મતગણતરી શરૂ કરવામાં આવી છે. 13મા રાઉન્ડના અંતે મમતાની લીડ ઘટી 5349 મતની થઈ છે, જ્યારે 13મા રાઉન્ડના અંતે મમતાને 46726 મત મળ્યા છે. તો 13મા રાઉન્ડના અંતે ભાજપના સુવેન્દુ અધિકારીને 41377 મત મળ્યા છે. तो पुनः मत गणतरी शुरू કરવામાં આવી છે. શું કહેવું છે આપનું? देखिए, मैंने अभी आपको बताया था कि तृणमूल कांग्रेस ने अपने सभी कार्यकर्ताओं को निर्देश दिए हैं कि किसी भी सीट पर अगर जीत या हार का डिफरेंस 5,000 से 10,000 के बीच है तो आपको कंपल्सरीली रिकाउंटिंग के लिए प्रेशराइज करना है, रिकाउंटिंग करवानी है. और यही कारण है कि अभी तक आप देखिए जो डिक्लेयर्ड रिजल्ट्स की संख्या है वो बहुत कम है कंपेरेटिव टू अदर स्टेट्स. जहाँ आपका केरला में 81 सीट्स के रिजल्ट डिक्लेयर हो चुके हैं. तो आपको क्या लग रहा है कि अभी ममता जी जीत रहे हैं कि? देखिए, मैं इसको थोड़ा लाइटर वे में कहूँगा कि ममता दीदी इज़ ए स्पोर्ट्समैन स्पिरिट. अंतिम सांस तक लड़ना है, ऐसे हार नहीं मानेंगे. तो इसलिए वो चाहती हैं कि भाई मैं जितनी कोशिश कर सकती हूँ करूँ, ताकि कल को लोग ये नहीं कहें कि तुमने तो हार मान ली आसानी से. રીકાઉન્ટિંગ શરૂ થયું છે, શું કહેવું છે આપનું તેને લઈને? મારી એક સમજ એવી છે કે કોઈ પણ ઇલેક્શનની અંદર રિકાઉન્ટિંગના ઓર્ડર આપવામાં આવે છે ને, જે એ ટોટલ રિકાઉન્ટિંગનો ઓર્ડર આપવા માટેનો જે બેઝિક રિક્વાયરમેન્ટ છે કોન્સ્ટિટ્યુશનલી, એ છે કે પહેલાં તો મતદાનની ટોટલ કાઉન્ટિંગ પૂરું થયેલું હોવું જોઈએ.
હવે આપણા ત્યાં આગળ જે બતાવવામાં આવી રહ્યું છે કે 13મા રાઉન્ડની અંદર આટલા વોટ હતા અને 18 રાઉન્ડ થવાના છે, તો એનો મતલબ એમ થયો કે હજી પૂરું કાઉન્ટિંગ પૂરું થયું નથી અને 5000ની લીડ જે છે ને એ મમતા દીદીને ઓછી પડી રહી છે. અને એટલા ના ના સોરી, હું આપને અટકાવવા માંગુ છું. અહીંયા આપણને સમજ મિસ્ટેક થાય છે કે રીકાઉન્ટિંગ નહીં, પુનઃ મતદાન શરૂ થયું છે. જે 1.5 કલાકથી અટકેલું હતું, મત ગણતરી ફરી શરૂ થઈ છે. અચ્છા, ઓકે. એ 1.5 કલાકથી મતદાનની કાઉન્ટિંગ જે અટકેલું હતું એની પાછળના કારણો 100% જાણવા જોઈએ. કારણ કે એ મતદાનની ગણતરી જે છે એ સિવાય કે કોઈ ટેકનિકલ ફોલ્ટ આવ્યો હોય તો એક વસ્તુ આખી અલગ છે. બાકી એ મતદાનની ગણતરી અટકાવવાનો કોઈને હક નથી. જો મમતા દીદી ત્યાં પહોંચ્યા હોય ને એના કારણે જો અટકાવવું પડ્યું હોય તો હવે એ મુખ્યમંત્રી માત્ર કાગળ ઉપર છે. અને ઇલેક્શન કમિશને જે એક, હું પોતે ઘૂસી જાઉં ત્યાં આગળ અને હું ઓથોરાઇઝ ના હોઉં તો મારી સામે જે એક્શન લેવાય એ જ એક્શન મમતા દીદીની સામે લેવા જોઈએ. બહુ સાચી વાત છે. ફરી એક વખત મતદાન, જે મતગણતરી છે તે શરૂ થઈ ગઈ છે અને મમતા દીદી ત્યાં પહોંચ્યા ત્યારબાદ ભાજપનો પણ ક્યાંક થોડોક વિરોધ સામે આવ્યો હતો. જો પરિણામ આવે ભવાનીપુરનું, એ પહેલાં પરિણામ આવી ગયું છે કે જે ભવાનીપુરમાંથી દીદી 50,000 જેટલા વોટથી જીત્યા હતા, આજે 4-5 હજાર સુધી પહોંચ્યા છે. એનો મતલબ એવો છે કે હારી ગયા છે. અને મુખ્યમંત્રી સાથે એના અનેક મોટાભાગના મંત્રીઓ પણ હારી રહ્યા છે. એટલે જે રીતે પશ્ચિમ બંગાળની જનતાએ જનાદેશ આપ્યો છે, મને લાગે છે કે એ વિકાસ માટે, એ રોજગારી માટે, એ ઉદ્યોગો માટે, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અને એ સુશાસન માટે, શાંતિ સલામતી સમૃદ્ધિ માટે, અને આ સિવાય દુર્ગા પૂજા થાય એના માટે, કે ત્યાં ધાર્મિક બધા જે વિધિઓ, જે બધા તહેવારો છે ઉજવવાનું બંધ થઈ ગયું તે પુનઃ શરૂ થાય અને આપણી સનાતન હિન્દુ ધર્મની જે સંસ્કૃતિ જે જળવાઈ રહે એના માટે સોનાર બંગલા માટે આ મતદાન થયું છે. બહુ સાચી વાત છે. જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે પશ્ચિમ બંગાળમાં ભાજપે જે લીડ મેળવી છે, જે આંકડા આપણે જોઈ રહ્યા છે સ્ક્રીન ઉપર, એટલે ક્યાંક ને ક્યાંક બહુ મોટો ફટકો ટીએમસીને. પરંતુ ક્યાંક મહિલાઓના જે પ્રશ્ન હતા, એક બે નેતાના એવા પણ ક્યાંક સવાલો સામે આવ્યા હતા કે મહિલાઓએ 7 વાગ્યા પછી બહાર ન નીકળવું જોઈએ. એટલે આ બધું ક્યાંક ટીએમસીને નડી રહ્યું છે. ये बिल्कुल सही बात है कि ऐसे ही हालात हो गए थे बंगाल में, और ऐसे कई उदाहरण हमने पिछले 4-5 दिनों में तो मीडिया पे बहुत ज़्यादा देखने में आए. तो आपने ये भी नोटिस किया होगा कि पिछले 4-5 चुनावों में महिलाओं का मतदान प्रतिशत भी रेगुलरली बढ़ा है. इसका मतलब महिला अपने आप को पीड़ित महसूस कर रही थी और कहीं ना कहीं उनके मन में एक बदलाव की लहर थी. प्रतिशत इसलिए बढ़ता गया कि जैसे जैसे भय कम होता गया प्रतिशत बढ़ता गया.